પોરબંદર સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી પરિણામ બાદ આજે સવારથી સેન્સ પ્રક્રિયા શરૂ. પોરબંદર મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, 3 તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને મનપાના મેયર, ડેપ્યુટી મેયર માટે લેવાઈ સેન્સ. જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાજપ ચૂંટાયેલા પ્રતિનિધિઓ લેશે સેન્સમાં ભાગ. ભારતીય જનતા પાર્ટીની આજે પોરબંદર મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને 3 તાલુકા પંચાયત માટે એક સેન્સ ટીમ પોરબંદર પહોંચી. રજનીભાઈ પટેલ, ગૌરાંગ પટેલ અને પુષ્પાબેન ઠાકોર ટીમમાં રહ્યા. ઉપસ્થિત પોરબંદર જિલ્લા ભાજપના હોદ્દેદારો પણ સેન્સ પ્રક્રિયામાં રહ્યા હાજર. વંદે માતરમ. આજરોજ પોરબંદર જિલ્લામાં પોરબંદર તાલુકા પંચાયત, પોરબંદર જિલ્લા પંચાયત તથા પોરબંદર કોર્પોરેશનના દરેક જે જીતેલા ઉમેદવારો છે એમને અહીં નિરીક્ષકો આવ્યા છે પ્રદેશમાંથી અને સેન્સ પ્રક્રિયા ચાલુ છે. તેમાં દરેક મંડળના 6 મંડળના પ્રમુખ અને મહામંત્રી પણ હાજર છે અને સૌને ઉમેદવારોને બોલાવી અને સેન્સ પ્રક્રિયા ચાલુ છે. મેયર બનવા માટે જ્ઞાતિ સમીકરણો કામ કરે છે, જ્ઞાતિ વાઇઝ જે લોકો માંગણી કરે છે તેમાં કઈ રીતે આગળ પ્રક્રિયા વધારવામાં આવશે? એ બનાવવા માટે થઈને જે રોસ્ટર પદ્ધતિથી જે પ્રમાણે જનરલ કેટેગરી હોય કે ઓબીસી કેટેગરી હોય એ પ્રમાણે બનાવવામાં આવશે. બીજા કોઈ હજી સુધી એવા કોઈ નામ મુખ્ય આવ્યા છે સામે કે આ પ્રક્રિયામાં મેયર બની શકાય એવા અનેક લોકોને, બધાને હક છે, રાઈટ? આ તો લોકશાહી છે એટલે બધા પોતાનો પ્રતિભાવ રજૂ કરે, પણ નિરીક્ષકો અહીં આવીને સેન્સ લઈ જાય પછી બધી જ વસ્તુઓ પાર્લામેન્ટરી બોર્ડમાં ડિસ્કસ કરી અને પછી અંતે નિર્ણય લેવાય છે.